चलो छेल्ले अपने उद्योग क्षेत्र ની અંદર રાષ્ટ્રીય આવકમાં ફાળો જેમ જેમ સમય જતો જાય તેમ તેમ આપણા व्यावसायिक माળખામાંથી व्यावसायिक माળખામાં ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે। એક પ્રાથમિક જે ખેતી ઉદ્યોગ આધારિત છે, ખેતી આધારિત, બીજું ઉદ્યોગ અને ત્રીજું સેવા। તો એમાંથી ઉદ્યોગ ક્ષેત્ર એ હવે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે। તો જેમ જેમ સમય જતો જાય તેમ તેમ 1951 ની અંદર આપણે પ્રથમ પંચવર્ષીય યોજના લાગુ કરી। ત્યારથી દર વર્ષે હવે ઉદ્યોગ ક્ષેત્રમાંથી આપણી રાષ્ટ્રીય આવકનો ફાળો વધતો જાય છે। પહેલા જો આપણી રાષ્ટ્રીય આવક કેટલી હતી કે 1951 માં એનો હિસ્સો કેટલો હતો? માત્ર 16.6। કે કુલ રાષ્ટ્રીય આવકમાંથી ઉદ્યોગમાંથી 16.6% આવક આપણને પ્રાપ્ત થતી હતી, જે હવે કેટલી થઈ છે 13-14 ની અંદર 27 વધી। પણ જોવા જઈએ તો ધીમી વધી કહેવાય। 50 વર્ષની અંદર 50 નહીં કેટલા 63 વર્ષ 63 વર્ષમાં માત્ર 10% જ વધી કહેવાય। પરંતુ જ્યારે 16% હતી ત્યારે રાષ્ટ્રીય આવક કેટલી હતી આપણી, અને હવે 2013-14 ની અંદર રાષ્ટ્રીય આવક કેટલી છે અને એમાં એનો ફાળો 27% છે। એટલે એ રીતે જોવા જઈએ તો ઉદ્યોગમાંથી રાષ્ટ્રીય આવક સારી વધી કહેવાય। એટલે કે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં વધી રહ્યો છે। એવી રીતે રોજગારીનો છે। આઝાદી પછી અને આઝાદી પહેલા જે 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણે ઉપર રાજ કર્યું એ પહેલા આપણો રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો ઓછો હતો શરૂઆતમાં। આપણો દેશ ઔદ્યોગિક દેશ કહેવાતો હતો પહેલા, પરંતુ 1750 થી 1830 માં જ્યારે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે આપણા ઉદ્યોગો પડી ગયા, અને પછી જે કોઈ લોકો એ ઉદ્યોગ સાથે રોકાયેલા હતા એ બધા ખેતી તરફ વળ્યા એટલે ખેતીમાં ગયા, કારણ કે રોજગારી મેળવવા માટે। એટલે ખેતી પર ભારણ વધ્યું, ત્યારથી આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેતો થઈ ગયા આપણે। એટલે રોજગારી મેળવવાનો મુખ્ય સ્ત્રોત હતો આપણો ખેતી। એ વખતે ઉદ્યોગોનો વિકાસ એટલો નતો થયો, પરંતુ પછી જેમ જેમ ક્યાં ક્રાંતિ થઈ પછી આપણે ત્યાં આગળ પણ 1907 ની અંદર જમશેદજી તાતાએ એક કંપનીની સ્થાપના કરી। કઈ કંપની હતી? TCS, ટાટા સ્ટીલની સ્થાપના કરી 1907 માં જમશેદજી તાતાએ જમશેદપુરની અંદર। ત્યારથી પછી આપણા ધીરે ધીરે કરતા ઉદ્યોગો વધતા ગયા। એટલે રોજગારી મેળવવાનો બીજો સ્ત્રોત થઈ ગયો ઉદ્યોગ આપણો। ફરી પાછા આપણે ખેતીમાંથી ઉદ્યોગ તરફ વળ્યા। તો પહેલા રોજગારી કેટલી મળતી હતી? 1951 માં 10.6। એટલે કુલ વસ્તીના નહીં, કુલ વસ્તી 10.6% નહીં, પરંતુ શ્રમ પુરવઠાના। શ્રમ પુરવઠો એટલે શું? શ્રમ પુરવઠો એટલે
માનતો હોય નહીં. બીજા કોઈ? શ્રમ પૂર્ણ એટલે જે વ્યક્તિ શ્રમ કરવાની લાયક હોય તેના પુરવઠાને કહેવાય શ્રમ પુરવઠો. ભારતની અંદર 18 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની માનસિક અને શારીરિક રીતે યોગ્ય હોય તે 18 થી 60 બધા નહીં પાછા, માનસિક રીતે અને શારીરિક રીતે બે રીતે કામ કરવાને યોગ્ય હોવા જોઈએ. બરોબર? દાખલા તરીકે ગઈકાલે પરમ દિવસે મેં એક વિડીયો જોયો હતો. એમાં એ દિલ્હીની અંદર એક અપંગ વ્યક્તિ, હાથ પગ નતા, હાથ પગ નથી, પગ સીધા અહીંથી જ એના પંજા અને હાથ તો એકદમ ઓછા બતાવ્યા. તો એને પોતાની રીતે ટ્રાયસિકલ બનાવી છે, એવી જાતે સ્પ્લેન્ડરના એન્જિન લગાવીને પોતે ચલાવી શકે એવી ટ્રાયસિકલ બને. ટ્રાયસિકલ એટલે 3 પૈડા વાળી પેટ્રોલ થી ચાલતું વ્હીકલ બનાવ્યું છે એને મોડિફાઈ કરી પોતાની રીતે. હાથ પગ નથી છતાંય. તો આનંદ મહિન્દ્રા નામ સાંભળ્યું છે? કોણ છે? મહિન્દ્રાનો માલિક આનંદ મહિન્દ્રા. એને જોબ ઓફર કરી એને શારીરિક રીતે અશક્ત છે પણ માનસિક રીતે સક્ષમ છે. ખ્યાલ આવ્યો? એટલે પોતાનું મગજ વાપરી શકે છે. તો એવી વ્યક્તિઓ અહીંયા ભલે શારીરિક રીતે બે રીતે જે વિકલાંગ હોય તો નહીં, પરંતુ બેમાંથી એક રીતે જે કામ કરી શકે એવા હોય એવી વ્યક્તિઓનો કુલ સંખ્યા 18 થી 60 માનસિક અને શારીરિક રીતે જે શ્રમ કરવાને લાયક હોય એને કહેવાય શ્રમ પૂર્ણ. તો એવા પૂર્ણમાંથી પહેલા માત્ર કેટલા લોકોને રોજગારી પ્રાપ્ત થતી હતી? 10.3. અને હવે કેટલી પ્રાપ્ત થાય છે? 24. એટલે કુલ શ્રમ પુરવઠાના 24.3% લોકોને ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત થાય છે. પણ એક રીતે જોવા જઈએ આ થોડું ઓછું કહેવાય, પણ જે પ્રમાણે વસ્તી આપણી વધે છે, 1951 માં કેટલી વસ્તી હતી? 36 કરોડ. 2013 માં કેટલી છે? 122. એ તો 11 માં હતી. તો દર વર્ષે 1% દરે વધે છે. 125 પૂરી. 125 કરોડ માંથી માની લે 50% લોકો, 50% તો ના આવે, 33% માર્કેટ શ્રમ પુરવઠામાં કેટલી ગણ ગણી શકાય? 33% ગણી શકાય આપણે કે ઘરમાંથી એક વ્યક્તિ ગણી શકીએ આપણે શ્રમ પુરવઠામાં આવી શકે. તો એના 24% લેખે, 24% નહીં, કેટલા ટકા? 24%. 2011-12 ની જ વાત છે. 121 કરોડ જ કહેવાય આપણે. તો એના 24% લેખે એટલે અને પેલામાંથી આપણે 33 કરોડ ગણવાના. 33 124 ના અને 121 ના 33% એટલે કેટલા થશે? 40 કરોડ થશે. 4 પરી 12 અંદાજે કેટલા થાય? એમાંથી 24% લોકો ઉદ્યોગમાં કામ રોજગારી મેળવે છે 40 કરોડ માંથી. બરોબર? એમાંથી 18% લોકો ઉદ્યોગમાંથી રોજગારી મેળવે. બાકીના લોકો ખેતીમાં છે અને સેવાકીય ક્ષેત્રમાં છે. એટલે ઉત્તરોત્તર આપણે રોજગારી મેળવવાનો સ્ત્રોત છે ઉદ્યોગો એ વધી રહ્યો છે. બરોબર? બીજું છે નિકાસ આવક. નિકાસ આવક એટલે શું? નિકાસ એટલે શું એ આપણે સોની સાહેબ કહેશે. નિકાસ એટલે શું? એટલે માલ લઈ જવાનો એટલે માલનો નિકાસ નહીં કરતા. નિકાસ એટલે શું? એટલે માલ આપણે બીજે પહોંચાડવાનો ત્યારે માલનો નિકાસ કર્યો.
એક દેશમાંથી બીજા દેશમાં માલ વેચવાની પ્રક્રિયાને આપણે કહી શકીએ નિકાસ. તો શરૂઆતના સમયની અંદર આપણે ખેતી ક્ષેત્ર, ખેતી આધારિત વસ્તુઓની નિકાસ વધારે થતી હતી. પરંતુ જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થાય છે, એટલે આપણે પહેલા ખેતી વિષયક વસ્તુઓની નિકાસ કરતા હતા, પણ જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થયો તેમ તેમ ઔદ્યોગિક આધારિત ચીજ વસ્તુઓની નિકાસ કરી છે આપણે. ઔદ્યોગિક ઉત્પાદન, દાખલા તરીકે પહેલા જો 1951 આપણે આપ્યો છે, નથી આપ્યો. 2013-14 આપણે આપ્યો એ કેટલા ટકા છે? 2/3. કુલ જે નિકાસ હોય એ કુલ નિકાસમાંથી આપણી 2/3 નિકાસ એ ઉદ્યોગ આધારિત ચીજ વસ્તુની નિકાસ થાય છે. એટલે એક પર જોવા જઈએ તો એમાં પણ નિકાસ કમાણીની આવકની અંદર ઉદ્યોગ ક્ષેત્રની ચીજ વસ્તુઓની આવક આપણી વધી રહી છે. બીજું, અર્થતંત્રની સંકુલ વિકાસ. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટક, આ 6 રાષ્ટ્રો એવા છે કે જેનો વિકાસ સૌથી વધારે છે, બાકીનો વિકાસ નથી. થોડું ઘણું ઉત્તર પ્રદેશ આવી રહ્યું છે, થોડું ઘણું, પણ ગુજરાતની તોલે નહીં. કેટલા રાજ્ય આપણા? કેટલા રાજ્યો છે આપણા? 28. 29 રાજ્યોમાંથી આપણા 6 જ રાજ્યો એવા છે જે આપણે વિકસિત કહી શકીએ. 6 જ રાજ્યો ખાલી વિકસિત કહી શકાય એવા રાજ્યો. તો વિકાસ કરવા માટે સૌથી પહેલા તો દરેક રાજ્યનો વિકાસ સરખે ભાગે થવો જોઈએ. એક વસ્તુ માની લે, ખેતી, કુદરતી સંપત્તિ દરેક રાજ્યને કુદરત તરફથી કેટલા પ્રમાણમાં મળી હોય? સરખા પ્રમાણમાં કે અલગ અલગ પ્રમાણમાં? અલગ અલગ પ્રમાણમાં. કુદરતી સંપત્તિની વાત છે. દરેક રાજ્યને અલગ અલગ પ્રકારના કુદરતી સંપત્તિ હોય, પણ ઉદ્યોગ કરવો એ કોના હાથમાં છે? એ આપણા ઉદ્યોગ સ્થાપવો એ આપણા હાથમાં છે. તો જ્યારે વિકાસ કરવો હોય, રાજ્યની આવકમાં વધારો કરવો હોય,
તો એના માટે પ્રાથમિક ઉદ્યોગમાં જે વિકાસ થાય એના કરતા ઔદ્યોગિક વિકાસ આપણે આપણી રીતે કરી શકીએ છીએ. સમતોષ વિકાસ કરવાની અંદર ઉદ્યોગ એ જોઈએ એ પ્રકારને આપણે ફાળો આપી શકીએ. તો જે કે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું હોય આપણે એ ચીજ વસ્તુનું ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. ખેતીમાં તો આપણી મરજી મુજબનું ઉત્પાદન થાય ખરું? ના. ગમે તેટલું તમે પ્રયત્ન કરો એના માટેની હરિયાળી ક્રાંતિના ઘટકો છે આપણા. સુધારેલું બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સિંચાઈની સગવડ, આધુનિક ખેતી યંત્રો, આ બધાનો ગમે તેટલો તમે સારો ઉપયોગ કરો પણ ખેતી છેવટે તો કુદરત ઉપર આધારિત છે. દાખલા તરીકે 2 દિવસ પહેલા વાતાવરણ બગડ્યું હતું. ઠંડી ખૂબ પડી અને અમુક જગ્યાએ વરસાદ થયો. કચ્છમાં વરસાદ પડ્યો હતો. અમુક જગ્યાએ વરસાદ થયો હતો. એક કચ્છની ખબર છે મને. વાત છે બરોબર. તો આનાથી શું થાય? ત્યાં સુધી બધું બરોબર હતું ને? ત્યાં સુધી વાતાવરણ બરોબર હતું. હવે એ વાતાવરણ બદલાયું તો એમાં ઉદ્યોગને કોઈ અસર થઈ ખરી? કંપનીને કોઈ અસર થાય ખરી? એના ઉત્પાદનને કોઈ અસર થાય ખરી? એ વાતાવરણ કોઈ કંપની બંધ કરી દઈ દાડે થાય એવું કઈ ના થાય. પણ ખેતીને બંધ કરવું હોય તો કરી શકાય ખરી? ઉપર કઈ લેયર લગાવો તો કરી શકાય ખરું? કઈ છાપરું લગાવી શકાય ખેતરની ઉપર? કઈ કે એને નુકસાન ન થાય એવું કઈ? એનું નુકસાન રોકવું હોય તો કારણ શું શું કરો તમે? શું કે માનસીબેન ના બોલ. એ નુકસાન રોકવું હોય તો શું કરી શકાય? તો કહેતી હતી ને ચંદ્રિકા શું કહેતી છે? એ જે વાતાવરણ બદલાયું તો એ વખતે ખેતીને નુકસાન થતું રોકી શકાય, કઈ ના કરી શકાય. પરંતુ ઉદ્યોગને કઈ નુકસાન થાય એટલે કોઈ પણ રાજ્યનો વિકાસ કરવો એ ઉદ્યોગ પર આધારિત છે. ઉદ્યોગ અને સેવા પ્રાથમિક ક્ષેત્રને કારણે જોયું તેવો વિકાસ થઈ શકતો. દરેક રાજ્યનો સમતોલ એટલે સરખો, દરેક રાજ્યનો સરખો વિકાસ કરવો હોય તો એ ઉદ્યોગ આધારિત છે. જે પ્રકારની જરૂરિયાતો હોય ભારતમાં તો સૌથી વધારે છે. કોઈ પણ ઉદ્યોગનો વિકાસ કરો ભારતમાં જેટલી વસ્તી છે એટલી જરૂરિયાતો હોય આપણી બધાની, તો એ બધી ચીજ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ ખરેખર તો કેટલો વિકાસ થાય. અત્યારે મોટા ભાગે આયાતો કરીએ, આયાતો ના કરવાની હોય અને પ્રતિબંધ લગાવવા જોઈએ સરકારે કે વિદેશી ચીજ વસ્તુઓની આયાત કરવી એના કરતા માત્ર ને માત્ર સ્વદેશી ચીજ વસ્તુનો જ લોકો ઉપયોગ કરી શકે. દાખલા તરીકે સેમસંગ કંપની બધા નામ સાંભળ્યું છે. કેની કંપની? સાઉથ કોરિયા. તો સેમસંગની પ્રોડક્ટ કેટલી છે ભારતમાં અને કેટલી વેચાય છે? કેટલી વેચાય છે? આમાંથી કેટલાના ઘરે સેમસંગની પ્રોડક્ટ છે ઘરમાં? 12 જણ છે. સંખ્યા કઈ 21 આયા છે. 21 માંથી 12 જણ એટલે 50% કરતા વધારે થયા. 50% જેવું કોઈ પાંચ નહીં. તો તમે વિચાર કરો તો આપણું વિદેશી ઉદ્યોગમાં કેટલું વપરાઈ જાય છે એની અંદર. આ જે તમે આપણે જે કે સેમસંગની પ્રોડક્ટ ખરીદવાના કે એલજી એ પ્રોડક્ટ ખરીદવાના એ પ્રોડક્ટ ક્યાંની છે? વિદેશી. તો ફાયદો કોને થવાનો? સીધો હિસાબ. સેમસંગ ટીવી કે અહીંયા બને છે
એજ્યુટીવ અહીંયા બને છે, એ પ્રોડક્ટ અહીંયા બનતી કદાચ એવું બનતું હશે કે એસેમ્બલ અહીંયા થતું હશે. એસેમ્બલ એટલે શું ખ્યાલ આવે છે ને?